હાલો મિત્રો, નમસ્કાર. હું આજે તમને જે આપણે બોર્ડમાં ટ્રીપમાં જે આપણે કોઈન છે BMYT કોઈન, એમાં આપણે આઈડી કઈ રીતે ગ્રીન કરી શકીએ માટે હું તમને લાઈવ વિડીયો બતાવીશ. બરાબર, અહીંયા આપણે અત્યારે જોઈશું કે આપણે એક આઈડી ગ્રીન કરવાનું છે. બરાબર, તો એને કઈ રીતે આપણે ગ્રીન કરી શકીએ. બરાબર, આઈડીને આપણે એક્ટિવ કઈ રીતે કરી શકીએ. તો પહેલાં આપણે આઈડી ખોલીને જોઈ જોઈએ એક્ટિવ છે કે ઇનએક્ટિવ છે. બરાબર, તો અહીંયા આપણે જે આઈડી છે, બરાબર, એ આપણે આઈડી નંબર નાખશું BMS, જેનો આઈડી ગ્રીન કરવાનું છે. એનો નંબર 795728. આ એનો આઈડી નંબર છે. બરાબર, બરાબર, નીચે આપણે એનો પાસવર્ડ ટાઈપ કરી દીધો. જોઈએ કે એનું આઈડી એક્ટિવ છે કે ઇનએક્ટિવ છે. બરાબર, આપણે આઈડી એક્ટિવ કરવાનું છે. પાસવર્ડ આપણે સેવ કરી લઈશું. બરાબર, અહીંયા કણે એનું આઈડી તમે જોઈ શકો છો કે 00 છે. બરાબર, અને આ કણે લખેલું પણ છે ઇનએક્ટિવ. બરાબર, આઈડી છે વિજયભાઈ ઓળખ્યા. બરાબર, તો વિજયભાઈ ઓળખ્યાનું આઈડી આપણે એક્ટિવ કરવાનું છે. એનું ફોર્મ ભરેલું છે 27/6/2024 12 49 સેકન્ડ ટોટલ બતાવે. બરાબર, તો આ પણ તમે જોઈ શકો છો. તો હવે એનું આઈડી આપણે એક્ટિવ કરવું હોય તો કઈ રીતે આપણે કરી શકીએ. બરાબર, તો આપણે જે તમને જે કંઈ ઇન્કમ થઈ છે, બરાબર, તો એમાંથી તમે આઈડી એક્ટિવ કરી શકો. એના માટે તમારે જે મેટામાસ્ક જે એમાં છે બેલેન્સ હોય તો તમે આઈડી એક્ટિવ કરી શકો છો. બરાબર, આપણે મેટામાસ્ક ઓપન કરીશું અને પાસવર્ડ નાખી દીધો. બરાબર, હા, લાઈવ તમને રેકોર્ડિંગ કરીને બતાવું છું, કારણ કે તમારે પણ ભવિષ્યમાં જ્યારે એક્ટિવ કોઈનું આઈડી કરવું હોય તો તમે તમારી જાતે તમારી ટીમમાં આઈડી એક્ટિવ કરી શકો સરળતાથી. બરાબર, એટલા માટે હું તમને આઈડી એક્ટિવ કરીને બતાવું છું. અહીંયા આગળ જે મેટામાસ્ક છે એનું મારે વોલેટ જે છે એમાં મારે બેલેન્સ અત્યારે પડ્યું છે 25,512.6733 આ BMYT કોઈન. બરાબર, તો અહીંથી તમે આઈડી એક્ટિવ કરી શકો છો. અહીંયા આગળ તમારી જોડે બેલેન્સ હોય $10 તમારી જોડે કોઈન હોય તો તમે આઈડી એક્ટિવ કરી શકો છો. બરાબર, તો આઈડી કઈ રીતે એક્ટિવ તમે કરી શકશો, તો એના માટે અહીંયા આપણે જોઈએ કે કયા ઓપ્શનમાં જવાનું છે. બરાબર, અહીંયા નીચે આપણે ઓપ્શન આપેલો છે એમાં આપણે જઈશું અને આઈડી. બરાબર, અહીંયા જે નીચે ઓપ્શન આપેલો છે આપણે સેટિંગની બાજુમાં આ જે ઓપ્શન બીજો, ત્યાં તમે ક્લિક કરશો એટલે આવી તમને સ્ક્રીન બતાવશે. બરાબર, તો અહીંયા કણે જેનું તમારે આઈડી લોગિન કરવાનું છે, તમારે એક્ટિવ કરવાનું છે, એનું આઈડી ઓપન કરવાનું રહેશે. બરાબર, તો અહીંયા કણે તમારે એનો આઈડી પાસવર્ડ નાખી દેવાનો. BMS એનો આઈડી નંબર હતો 795728. બરાબર, આપણે નાખી દીધો. હવે એનો પાસવર્ડ આપણે નાખી દઈશું અને આઈડી લોગિન અહીંયા કણે આપણે પાસવર્ડ પણ નાખી દીધો. બરાબર, અહીંયા કણે તમે જોઈ શકો છો એનું આઈડી ઓપન થઈ ગયું છે. બરાબર, તો આપણે એનો આઈડીમાં જોઈ જોઈએ જે ઇનએક્ટિવ છે. બરાબર, તો અહીંયા કણે એનું આઈડી ઓપન થઈ ગયું છે. હવે આપણે અહીંયા કણે જશું જે અહીંયા કણે ઓપ્શનનો આપેલો છે. બરાબર, એ ઓપ્શનમાં જઈશું. હવે એ ઓપ્શનમાં આપણે અહીંયા કણે જવાનું છે આપણે સ્ટેકિંગ. બરાબર, સ્ટેકિંગ એન્ડ અર્નિંગ, ત્યાં કણે આપણે જઈશું અને એમાં આપણે પહેલાં જ ઓપ્શનમાં સ્ટેકિંગ BMYT. બરાબર, તો અહીંયા કણે આપણે પહેલાં ઓપ્શનમાં જવાનું છે. હવે જો આપણે પહેલા ઓપ્શનમાં ગયા એટલે અહીંયા કણે આપણે નીચે પેકેજ બતાવે છે કે તમારે કેટલાથી તમારું કયા પેકેજથી આઈડી એક્ટિવ કરવું છે. પણ આપણે અહીંયા કંપની એક જ પેકેજ રાખ્યું છે કે $10 જ તમે એક્ટિવ કરી શકો. $100 કોઈ ઓપ્શન નથી. તો અહીંયા આપણે $10 અહીંયા સિલેક્ટ કરી લઈશું. બરાબર, અહીંયા નીચે પણ તમે જોઈ શકો છો કે $10 એટલે તમારે જે બતાવેલું છે, બરાબર, એ પ્રમાણે તમારે સ્ટેકિંગ કોઈન છે. બરાબર, આફ્ટર 25 મહિના પછી સ્ટેકિંગ કોઈન તમને 1000 કોઈન પાછા પણ મળી જાય છે. અને પેબલ BMYT કોઈન તમને 666 કોઈન મળે છે $10. બરાબર, તો આ રીતે તમે જોઈ લીધું. હવે અહીં તમારે સ્ટેક નાવમાં જવાનું છે. બરાબર, સ્ટેક નાવમાં જશો એટલે અહીં તમને બતાવે છે કે તમારે આટલા BMYT કોઈન તમારા વોલેટમાંથી કપાશે. અહીંયા તમને બતાવે છે પણ વોલેટ 25,512. બરાબર, તો એમાંથી આટલા તમારે માઇનસ થઈ જશે. તો અહીંયા તમે કન્ફર્મમાં જશો એટલે એનું આઈડી પણ એક્ટિવ થઈ જશે. તો આપણે અહીંયા જઈશું કન્ફર્મમાં ગયા આપણે. બરાબર, ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ જોઈ જુઓ તમે, તરત સક્સેસફુલ પણ થઈ ગયું છે. બરાબર, તો આ રીતે તમે આઈડી પણ એક્ટિવ કરી શકો છો. બરાબર, હવે આપણે વિજયભાઈનું જે આપણે આઈડી હતું એ આઈડી ઓપન કરીને જોઈએ કે એનું આઈડી એક્ટિવ થયું છે કે નથી થયું. બરાબર, વાહ, બરાબર, જો એનું આઈડી એક્ટિવ થઈ ગયું છે. અહીંયા તમને આઈડી ખોલ્યું એટલે અહીંયા દેખાડે છે 7 દિવસનો ટાઈમ. બરાબર, કે 7 દિવસનો ટાઈમ છે તમારે. અગર તમે 4 જણાને ડાયરેક્ટ રેફર કરશો તો તમને 100% કેશબેક જે મળે છે $10 એ પણ તમને પાછા મળી જશે. અહીં તમારું એનું ટાઈમિંગ બતાવે છે.
બરાબર. તો આ રીતે તમે એનું આઈડી એક્ટિવ કરી શકો છો કોઈ પણનું તમારા ડાઉનલાઇનમાં જુનિયરનું. બરાબર. તો અહીંયા કણે $10 આપણે આઈડી એક્ટિવ કરાવ્યું, અહીંયા કણે એને 1000 કોઈન 1000 કોઈન પણ BMYT કોઈન મળી ગયા છે. બરાબર. એ BMYT કોઈનનું વેલ્યુ પણ બતાવે છે, તમે જોઈ શકો છો. અને અહીંયા કણે જો અહીંયા એક્ટિવ પણ થઈ ગયું, અહીંયા કણે પણ એક્ટિવ ડેટ પણ તમે જોઈ શકો છો. તો આ રીતે પણ તમે કોઈ પણ તમારી ડાઉનલાઇનમાં આઈડી એક્ટિવ બીજાનું કરી શકો છો. બરાબર. આ રીતે આ પ્રોસેસ છે. તો તમે પણ આ રીતે જોઈ લેજો અને સમજી લેજો, આવી રીતે આઈડી તમે એક્ટિવ કરી શકો છો બીજાનું. બોર્ડમાયટ્રી જે કંપની છે, બરાબર, એ તમારી સાથે સાવ ટ્રાન્સપરન્સીથી કામ કરે છે, કોઈ જ વસ્તુ છુપાવતી નથી તમારાથી. બરાબર. અને સારી રીતે કામ કરે છે. બરાબર.